અને મારી બોલતી બંધ કરવાની દુનિયાના કોઈના બાપની તાકાત નહીં. હું તો જાહેરમાં કહું છું, જાહેરમાં કદાચ કોઈ માનું દૂધ પીધું હોય ને અને આઈને હોમે આઈને ધતિંગ કઈને બતાવો જો આઈનો એટેક ખાઈને ના મારી નાખું પટેલ મેલડી મટી જાવ. કઈક લોકોને જે અટેકમાં બચાવતી હોય, કઈક ભાવિક ભક્તોને મરેલા હોય છેલ્લે શ્વાસો ગણતા હોય, ડોક્ટરે એવું કીધું કે લઈ જાઓ અને એવા જો જીવ લાવતી હોય તો કોકનો જીવ લેતા મને વાર લાગે. પણ હું છે ને એ લક્ષ્યથી અહીં બેઠી છું કે અહીં મારા સાનિધ્યમાં જે જે આવે એનું બધાનું ભલું થાય, તમારું થાય, આજુબાજુના વિસ્તાર વાળાનું થાય, આખા બારેજાનું થાય, આખા ગુજરાતનું થાય, આખા વિશ્વનું કલ્યાણ થાય. મારો એ ઉદ્દેશ છે. એટલે કોઈ કટુ શબ્દોથી બોલતી, ક્રોધ કરતી, સમ આવા છે ને તત્વો બધી જગ્યાએ હોય. રહેવાના દેવ હતા ને તો દાનવો હતા. પેલા સતયુગમાં રાક્ષસો મોટા મોટા દોત વાળા શિંગડા વાળા હતા. અત્યારે ખાલી શિંગડા દોત જ નહીં પણ રાક્ષસો અત્યારે શક નહીં. જે આના દતિંગ કે અંધશ્રદ્ધા કે ફલાણું કે ઢેકણું કે એવા રાક્ષસો કહું છું એ છેટેસી નો અટા મારે પણ અહીં ના આવે કોઈ દાડો. અહીં એ જ બે કે જે મારે કૃપાથી મારી રજાથી આવે.